गुजरात के वडोदरा से एक बेहद चौंकाने वाली और संवेदनशील खबर सामने आई है, जहां एसएसजी अस्पताल एक बार फिर विवादों के घेरे में है। वडोदरा में रंजनबेन व्यास नाम की महिला का इलाज के दौरान निधन हो गया था। परिवार ने उनके बेटे के विदेश से लौटने तक शव को सुरक्षित रखने के लिए एसएसजी हॉस्पिटल के कोल्ड रूम में रखवाया था, लेकिन 2 दिन बाद जब बेटा लौटा और अंतिम दर्शन के लिए अस्पताल पहुंचा तो वहां का नजारा देखकर हर कोई सन्न रह गया। कोल्ड स्टोरेज में रखा शव बुरी तरह डिकम्पोज हो चुका था और उससे तेज दुर्गंध आ रही थी। इस घटना से नाराज परिजनों ने अस्पताल में हंगामा किया और स्टाफ पर गंभीर लापरवाही के आरोप लगाए। परिजनों का कहना है कि शिकायत करने पर अस्पताल स्टाफ ने संवेदनशीलता दिखाने की बजाय उनके साथ बदसलूकी की। मामला बढ़ता देख पुलिस को बुलाना पड़ा, जिसके बाद स्थिति को काबू में किया गया। अब सवाल ये उठ रहा है कि जब शव को कोल्ड रूम में रखा गया था तो वो सड़ कैसे गया? क्या मशीन में खराबी थी या फिर ये सीधी लापरवाही का मामला है? फिलहाल परिजन इस मामले में सख्त कार्यवाही की मांग कर रही हैं। समग्र मामलानी પ્રાઇમા ફેસી તપાસમાં એવું તથ્ય બહાર આવ્યું છે કે પરમ દિવસે રાતે મોર્ચ્યુરીનું એ યુનિટ એટલે ઈ યુનિટ, જેને અમે ABCDEF એવા નામ આપ્યા છે, એમાંનું ઈ યુનિટ કંઈક ક્ષતિગ્રસ્ત થયું હતું। આપ સૌ જાણો છો 44-45 ડિગ્રી ટેમ્પરેચરની અંદર સામાન્ય એસી કે આ પ્રકારના ઠંડુ કરે એવા ઉપકરણો બગડી શકતા હોય છે, ઓવરહીટ થઈ શકતા હોય છે, કેમ કે બહારનું ટેમ્પરેચર અને અંદરના ટેમ્પરેચર વચ્ચે ખૂબ જ મોટું અંતર એમણે પંપ કરીને બીટ કરીને મેન્ટેન કરવાનું હોય છે। એટલે એ યુનિટ બંધ થઈ ગયું। બંધ થયેલા યુનિટની અંદર રાખેલી બોડીને બાજુમાં જે યુનિટ ચાલુ હતું એમાં શિફ્ટ કરવા માટેની તજવીજ ધરવામાં આવી હતી। એના કારણે જે સગાઓનો પહેલો આક્ષેપ છે કે બોડી બદલાઈ ગઈ કે એક જગ્યાએથી બીજી જગ્યાએ કેમ ગઈ, તો અમે બોડી બગડે નહીં અને જે યુનિટમાં મૂકવામાં આવી હતી એ યુનિટ બગડી ગયું હતું એટલે અમે બોડીને શિફ્ટ કરી। કોઈ જાતની બેદરકારી નથી। ટેકનિકલ ક્ષતિના કારણે મોર્ચ્યુરી યુનિટ બગડી ગયું। અસહ્ય તાપ 44 ડિગ્રી 45 ડિગ્રી જેટલો તાપ છે, જેની અંદર આ રેફ્રિજરેશન યુનિટ બગડી જાય એ લગભગ સર્વસામાન્ય વસ્તુ છે। અમે આ બાબતે ધ્યાન પણ રાખતા હોઈએ છે, પણ આ તો કુદરતી છે। મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ આપેલો છે, બાજુનું યુનિટ બંધ હતું એ ચાલુ પણ થઈ ગયું છે। ઇટ ઇઝ એન ઓનગોઈંગ પ્રોસેસ। વ્હીકલ સર્વિસ જેવું ના હોય। આ ABCDEF અને હા AMC કરેલ છે અને મારા જ પ્રયત્નથી LIC ગોલ્ડન જ્યુબિલી ફંડ પાસેથી આપણને 6+6 12 વધારાની બોડી રાખવા માટે પણ યુનિટ મળેલા છે અને CSR હેઠળ બીજા 6 યુનિટ ખરીદવા માટેની પણ અમારી કાર્યવાહી માનતો આ આક્ષેપ હું રજૂ આપું છું। કોઈ બી ટેકનિકલ વસ્તુ છે, મશીન છે, બગડી શકે। અસહ્ય ક્લાઇમેટિક ટેમ્પરેચરના કારણે ઓવરહીટિંગ થવાના કારણે આ મશીન બગડ્યું છે અને આ લૂનો બચાવ નથી, આ હકીકત છે। એટલે બોડીને એક જગ્યાએથી બીજી જગ્યાએ શિફ્ટ કરવામાં આવ્યું।